કુકાવાવની બજરંગ ગૌશાળામાં પાણીના અવેડાનું લોકાર્પણ કરતા ગોવિંદ ભગત. મોટી કુકાવાવના નાની કુકાવાવ રોડ પર આવેલ બજરંગ રામા મંડળ દ્વારા સંચાલિત બજરંગ ગૌશાળામાં આજે અષાઢી બીજના રોજ સવારે 9 કલાકે ચુડા રામદેવ મંદિરના મહંત શ્રી ગોવિંદ ભગતના વરદ હસ્તે ગૌશાળામાં પાણીના અવેડાનું લોકાર્પણ કરવામાં આવેલું. આ પ્રસંગે ગામના સરપંચ ફૌજી સંજયભાઈ લાખાણી, ભગવાનભાઈ કુનડિયા, બાલાભાઈ કુનડિયા, રામજીભાઈ સાકરિયા, પ્રિતેશભાઈ ડોબરિયા વગેરે અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ રહેલ હતી. આજના વિશેષ કાર્યક્રમમાં સૌ ફૂલારતી સ્વાગત બાદ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી સન્માન કરી ગોવિંદ ભગતને સાલ ઉઢાડી મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ. તેમાં ચાલતી ગૌશાળાની સેવાકીય પ્રવૃત્તિને આશીર્વાદ પાઠવ્યા, જેમાં મંડળના સભ્યો આસિફભાઈ ચોવટિયા, મહેશભાઈ લાખાણી, રાહુલભાઈ સાકરિયા, મુનાભાઈ, રણજીતભાઈ બેસાણીયા, અલ્પેશભાઈ ડાભી, મુકેશભાઈ રીબડિયા, ઉમેશભાઈ સાકરિયા, સાગરભાઈ ડાભી, મિહિરભાઈ અમરેલિયા, હરિભાઈ સાગરભાઈ તલસાણિયા સહિતના તમામ સભ્યો તેમજ બહેનો પણ હાજર રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સ્ટેજ સંચાલન કિરીટભાઈ જોશી તેમજ મુનાબાપુ ગોંડલિયા દ્વારા કરવામાં આવ્યું હતું.